પણ આવી રીતે જ્યારે લોકો બહાર નીકળે ને ત્યારે ભલભલો નેતો હોય બધાને છે ને થથરાવાનું આવે. સૌથી મોટી જો કોઈ શક્તિ છે આ લોકતંત્રની અંદર તો એ પબ્લિક છે. અને આજે લોકો નીકળી રહ્યા છે અલગ તાલુકાની વિરોધની અંદર. તો તમે જોયું હશે ગળબીલી આપણે મીટિંગ કરી અને ભાઈ ફતેહસિંહ ચૌહાણનો એક વિડીયો નહીં આવ્યો કે આપણે ગુંદી તાલુકો અલગ બનાવીને રહીશું. આવ્યો નહીં આવ્યો. હવે શું કરે છે ખબર છે તમને? અને આજ આપણી જોડે થતું આવ્યું છે. એકલ દુક્કલને બોલાવશે, મળશે અને કહેશે, પહેલા ધમકાવશે, જો આમ કર નાખીશું, તેમ કર નાખીશું. એમાંથી કોઈ રાગ નહીં લે તો લાલચ આલશે કે તને તાલુકામાં લડાઈ દઈશું કે જિલ્લામાં લડાઈ દઈશું, એવી તમને લાલચો આપે. પણ હવે એમને જ નહીં ખબર કે એમને આવતી ટિકિટ મળવાની છે કે નહીં મળવાની. તમને હું હલાવવાનું? સાચી વાત છે ને? એવું કેમ થાય? જ્યારે આદિવાસીઓ ભેગા થયેલા છે ત્યારે એમને તોડવા માટેના આવી રીતે જ ષડયંત્ર થયેલા છે કે એક બે જે લીડરો હોય કે કોઈ બોલે એવા હોય એવાના વિડીયો મંગાવે, જુએ અને કે ભાઈ આ વધારે બોલવા વાળો છે, આને તોડી દો કે આને પટાઈ લો, એટલે પછી આ બધા વિખેરાઈ જશે. તમને હું વાત કરું, તમારે આ ગુંદી તાલુકાની વાત આવી ત્યારે આ બાજુ આટલો ગરમાવો ઊભો થયો. તમે આ ગરમાવો આટલા દિવસમાં ઊભો થયો તમે જોયું હશે કે કેટલાક કેવી વાતો સંભળાતી હશે. કોઈ જે ગુંદી તાલુકાના વિરોધમાં ખુલીને કામ કરે છે એ લોકોને કંઈક ફસાવવાની વાતો કરતા હશે, કોઈકને લાલચ આપવાની વાત કરતા હશે. અમે 3 વર્ષથી કરીએ છીએ. કેટલા 3 વર્ષથી સમાજના કામ રોડ ઉપર કરીએ છીએ. હું કરું છું, મહેન્દ્રભાઈ કરે છે, સમિતિના બીજા લોકો કરે છે. અમે આવા આખા ઉભા છે. કોઈના બાપની તાકાત નહીં મારો વાળ બી છે ને એની મરજીથી આમ કરે. મારી મરજીથી જ થાય ને ભગવાનની મરજીથી આ પવનથી થાય તો ખરો આમ. બાકી બીજા કોઈની તાકાત નથી કે મારો વાળ બી આમ કરે. મારો હું કે મહેન્દ્રભાઈનો હું. કહેવાનો મતલબ જે બીવે એને બીવડાવે આ દુનિયાનો નિયમ છે. અને તમે અત્યાર સુધી બીવતા આવ્યા છો એટલે તમને બીવડાવેલા છે. બાકી અત્યારે 2 દિવસ પહેલા આપણા સમિતિના એક છોકરાને તઈ બોલાવી લો અને બધું કહેતા હતા. 2 કલાક બિચારાને ભાષણ સંભળાયું બધું. પણ એને મને આવીને એવું કીધું કે વિજયભાઈ બધી વાત બરાબર છે પણ તમારા નામથી બીવે છે ફતેહસિંહ. ગ્રામ પંચાયતનો સભ્ય બી નહીં, મારાથી બીવાની શું જરૂર? જો મારાથી એવું થતું હોય તો તમારા સરપંચોને બધા ત્યાં આગળ હું લેવા ઉડાવડે. કેમ ઉડાવડે છે ખબર? તમે આજ સુધી તમારા સરપંચોને પૂછ્યું જ નહીં. તમે દબાઈને એને પૂછ્યું નહીં કે ભાઈ તું આવું કેમ કરે ગામની વિરુદ્ધમાં જઈ. જે દિવસે તમે આ સવાલ કરતા થશો ને એ દિવસે એ લોકો તમારી બાજુ બી આવશે ઉગડાવળીને. કેમ? એમને ફતેહસિંહ જીતાડવા આવવાનો નથી. કોના વોટથી જીતે છે? તમારા વોટથી જીતે છે. આજે તાલુકા પંચાયતના બધા સભ્યો ભેગા થઈને ઠરાવ કરીને આપી દીધો કે ભાઈ અલગ તાલુકો બનાવવા માટે અમે મંજૂર છે એમ. તો એ બધા કોના વોટથી જીતેલા? તમારા વોટથી જીતેલા. તમને પૂછવા આયા કોઈ? તાલુકામાં ભરાઈ જાવ તમે તમારે સારું થવાનું છે તો હું તમારું સારું વિચારીને લોકોએ ઠરાવમાં મંજૂરી આપી. કહેવાનો મતલબ એ બીવે અને બીવડાવે ને આવા આપણા નેતાઓ બીતા આવેલા છે એની લીધે આજ સુધી આપણો વિકાસ થયેલો નથી. ગુલસિંહ કાકાએ વાત કરી કે ભાઈ અલગ અમુક જ ગામને વહીવટી આપી, બીજા ગામને નહીં આપી. આવા મુદ્દાઓ પર બોલવાની જરૂર છે. તમારા નેતાઓએ વહીવટી આપે તો તમારા ગામમાં કંઈક રોડનું કામ થાય, કંઈક પેવર બ્લોકનું કામ થાય, કંઈક આવી ડેમ છે તો કંઈક ચેકડેમનું કામ થાય, એવા કામો થાય. એવા કામોમાં તો કોઈ બોલવા તૈયાર નહીં. અને આવું કંઈક હોય તો અહીંયા ગાડી કે અમારે તો પાર્ટી વિરોધ નહીં જવાય. તો તું પાર્ટીના પેટથી પેદા થયેલો કે તારી આદિવાસી માના પેટમાંથી પેદા થયેલો? દરેક નેતાએ પોતાની જાતને કરવાનો સવાલ છે. અને આપણે પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે કે આપણે આદિવાસીના પેટમાંથી જન્મેલા કે પાર્ટીના પેટમાંથી જન્મેલા. અને જો આદિવાસીના પેટે જન્મેલા હોય તો આપણે બહાર નીકળીને ખુલીને વિરોધ કરવો પડે. કેમ ના કરીએ એમ? એ ભગવાન થોડી છે ફતેહસિંહ. આપણી જેવો માણસ જ છે અને આપણાથી નબળો છે. આપણે એના પર નહીં જીતા, એ આપણા પર જીવે. તમાર કોઈના ઘેરનો દીવો એના મુત્તરથી બળે છે ના ફતેહસિંહના? આપણી મુત્તર એના સુલે રોટલો શેકાય છે ને એ તમારો નહીં શેકાય એટલે તમે બધા પાછા પડો છો. અને ગુંદી તાલુકો બને એમાં અમે સંમત નથી. અને જો કદાચ આપણી ગ્રામ પંચાયતમાંથી જે આગેવાનો સંમતિ આપી દેશે અને ગુંદી તાલુકામાં અમારે જવાનું થશે ને તે આગેવાનોને અહીં દોડીને અમે મારશું દેવી કવળ અને છોડીએ